મધ્યપ્રદેશના છતરપુરમાં 10 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। આ વખતે શ્રાવણ પહેલા જ વરસાદે પોતાનું ઉગ્ર સ્વરૂપ બતાવ્યું છે। વહીવટી તંત્રે નદી કિનારે રહેતા લોકોને ચેતવણી આપી છે, તેમજ તેમને સલામત સ્થળોએ મોકલવામાં આવી રહ્યા છે। શહેરના રસ્તાઓ તળાવ બની ગયા છે અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। તે જ સમયે મંગળવારે મોડી રાત્રે સુજારા ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેના કારણે ધાસણ નદીમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। તો ભારે વરસાદનો છતરપુરનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં વરસાદી પાણીમાં બાઇક તણાતું જોવા મળી રહ્યું છે। છતરપુર સહિત મધ્યપ્રદેશમાં છેલ્લા 10 દિવસથી પડી રહેલા વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે। બસ સ્ટેન્ડ, મુખ્ય બજાર સહિત શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। શહેરના વોર્ડ નંબર 38ની સ્થિતિ પણ જોવા જેવી હતી। સમગ્ર વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે। દ્વારકા જિલ્લાના વાડીનાર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જેટી પાસે 33 જેટલા ઊંટ દરિયાઈ પાણીમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે, જેના આધારે પોલીસ તેમજ સ્થાનિકો દ્વારા દરિયાઈ પાણીમાં ફસાયેલા 33 જેટલા ઊંટનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તમામ ઊંટનું રેસ્ક્યુ કરતા અંદાજિત 2 થી 3 કલાક જેટલો સમય લાગ્યો હતો। તમામ ઊંટને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે દરિયાઈ પાણીમાં જે ઊંટ ફસાયા હતા તે સિંગજ બાજુના દરિયાકાંઠેથી ચડતા વાડીનાર જેટી પાસેના દરિયા કિનારા સુધી આવી ગયા હતા, જેથી દરિયાઈ ભરતીના કારણે તમામ ઊંટ દરિયાઈ પાણીમાં ફસાઈ ગયા હતા। ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। કપાસના પાક નુકસાનીનું વળતર આપવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। તો ભાજપના પ્રવક્તા હિતેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે। ગત ઓક્ટોબરમાં થયેલા કપાસના પાકનું વળતર આપવામાં આવશે। 6 જિલ્લામાં કપાસના પાક નુકસાનીનું વળતર આપવા નિર્ણય કરવામાં આવ્યો છે। તો 1770 કરોડનું નુકસાન અંગે આ વર્ષે વળતર આપવામાં આવ્યું હતું। મગફળી નુકસાનનો સમાવેશ અગાઉ જાહેર કરાયેલા પેકેજમાં સરકારે કર્યો છે। કપાસનું વળતર બાકી હતું, તેની સરકારે જાહેરાત કરી છે। રાજ્ય સરકારે ગત ઓક્ટોબર માસમાં કપાસના પાકને થયેલ નુકસાન માટે કપાસના વાવેતરના આંકડા અને જે તે જિલ્લામાં વરસાદના આંકડાને આધારે 6 જેટલા જિલ્લાઓમાં ખેડૂતોને પાક નુકસાની વળતર આપવાનું નક્કી કર્યું છે। એ માટે રાજ્ય સરકારનો માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન્ય કૃષિ મંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું। સુરત જિલ્લામાં ભારે વરસાદથી પાક નુકસાન થઈ રહ્યું છે, ત્યારે ખેડૂતોને વળતર આપવા માટે ખેડૂત આગેવાન જયેશ પટેલની રજૂઆત સામે આવી છે। કૃષિ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે। આકાશી ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલીઓ પણ વધી છે। ડાંગરની રોપણી પણ મોડી થવાથી ડાંગરનું ઉત્પાદન પણ ઓછું થશે। તો હાલ 1,08,000 હેક્ટરમાંથી માત્ર 8,600 હેક્ટરમાં જ પાકની વાવણી થઈ છે। સર્વે કરી ખેડૂતોને વળતર આપવા માટે માંગ પણ કરવામાં આવી રહી છે। મુખ્ય પાક દક્ષિણ ગુજરાતનો ડાંગર આ વર્ષે સતત વરસાદને કારણે ખેડૂતો ધરુવાળીઓ લાખ્યું હતું। એ પ્રથમ ધરુવાળી લગભગ 50 થી 60% ખેડૂતોનું ફેલ થયું છે અને બીજી વાર ધરુવાળીઓ લાખવાની ફરજ પડી છે। એને કારણે ખાસ કરીને ડાંગરની ફેર રોપણી પણ લેટ જવાની છે, એટલે ઉત્પાદન પર ખૂબ જ મોટી અસર થવાની છે। આના અનુસંધાનમાં ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે, ત્યારે એના અનુસંધાનમાં આદરણીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને મેં પત્ર લખીને રજૂઆત કરી છે કે તાત્કાલિક સર્વે કરીને આ તમામ ખેડૂતો, નાના ખેડૂતો છે, એને આર્થિક મદદ થાય। સુરેન્દ્રનગર જિલ્લામાં સતત પડેલા વરસાદથી હાલ ખેડૂતો લીલા દુષ્કાળની ભીતિ સેવી રહ્યા છે। 15 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જિલ્લામાં 3 લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં કરવામાં આવેલ વાવેતર નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। કપાસના વાવેતરમાં સૌથી વધુ નુકસાન થવાની ભીતિ છે। અત્યાર સુધી કપાસ, એરંડા, અડદ અને મગફળી સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે। ખેડૂતોએ 70%થી વધુ કપાસનું આગોતરું વાવેતર કરી દીધું હતું, પરંતુ ત્યારબાદ વરસાદે વિરામ ન લેતા નુકસાન જવાની શક્યતાઓ છે। ખેતરો પાણીથી તરબોળ બની ગયા છે અને અમુક ખેતરો તો બેટમાં ફેરવાઈ ગયા છે। તો આગામી સમયમાં પણ જો વરસાદ યથાવત રહેશે તો સુરેન્દ્રનગર જિલ્લામાં લીલા દુષ્કાળની પરિસ્થિતિ થાય તેવી શક્યતાઓ છે। સતત વરસાદ થવાથી આ બહુ નુકસાન થયા છે। ધારો કે કપાસના વાવેતર કર્યા, જાર, તલ, અડદ
બધા કન્ટિન્યુ 10-15 દિવસથી જે વરસાદ ચાલુ છે એના હિસાબે બધા પાક નિષ્ફળ ગયા છે અને હવે આ પાકનો નિષ્ફળ ગયા તો સરકાર કંઈક સહાય આપે તેવી ખેડૂતોની બધાની એવી ઈચ્છા છે કે સરકાર કંઈક ખેડૂત સામે જોવે અને સહાય કરે કે જેવા પાકોમાં શરૂઆતમાં સારું હતું પણ છેલ્લા 15-20 દિવસથી જે નુકસાન થયું છે કે જે બિયારણ મોંઘા ભાવનું બીટીનું બિયારણ 900 રૂપિયાની થેલી એવી 10 થેલી વાવી જુવાર વાવી છે તો એ છેલ્લા 20 દિવસથી વરસાદ વરસી રહ્યો છે તો અમારે આ પાક સતત નિષ્ફળ ગયો છે તો અમારી એવી માગણી છે કે અમને સરકારશ્રી કોઈ આવી સહાય કરે। ખેતરોમાં અત્યારે એવી પરિસ્થિતિ છે કે લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે અને સરકાર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે અને ખેડૂતોનું સર્વે કરાવી અને જો વળતર આપે તો ખેડૂતો પોતાનું બીજો પાકનું વાવેતર કરી શકે છે। સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 15 દિવસથી સતત વરસી રહેલા વરસાદને લઈને કપાસ સહિતના જે પાકનું આગોતરું વાવેતર કરવામાં આવ્યું હતું તેમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની જે છે શક્યતાઓ સેવાઈ રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જે છેલ્લા 15 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને હાલ જે ખેતરો છે બેટમાં ફેરવાઈ ગયા છે। મોટા ભાગની જે ગ્રામ્ય વિસ્તારોની જે જમીન છે જેમાં ખાસ કરીને કપાસ સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે તમામ પાક સતત પાણી ભરાઈ રહેવાના કારણે બળી જાય તેવી સ્થિતિ છે। ખાસ કરીને સતત વરસાદના કારણે ખેડૂતો પોતાના ખેતરમાં જઈ અને પાકની શું સ્થિતિ છે તે પણ જોઈ શકે તેવી સ્થિતિ નથી અને હજુ આગામી દિવસોમાં જો વધુ વરસાદ પડે તો સુરેન્દ્રનગર જિલ્લામાં લીલો દુકાળ પડે તેવી સ્થિતિ સર્જાવાની શક્યતાઓ સેવાઈ રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ 3 લાખ હેક્ટર કરતા વધુ જમીનમાં વાવેતર થઈ ચૂક્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક જો આગામી સમયમાં વધુ વરસાદ થાય તો સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે ખેડૂતોને ગત જે ઓગસ્ટ માસમાં પણ અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું હતું તેની પણ સહાય નથી મળી ત્યારે ફરી એકવાર કુદરતે છે એ આર્થિક ફટકો છે માર્યો હોય તેવી સ્થિતિ સર્જાય છે ત્યારે ખેડૂતો સામે સરકાર ક્યારે જોશે તે જોવું રહ્યું। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। અંબાજી ગામમાં વરસાદ બાદ ઠેર ઠેર ગંદકી અને કાદવ કિચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। વિવિધ વિસ્તારોમાં ગંદકીનો ખડકલો જોવા મળી રહ્યો છે અને ઠેક ઠેકાણે કાદવ કિચડને વરસાદી પાણીના ખાડા ભરેલા જોવા મળી રહ્યા છે અને કેટલીક જગ્યાએ ભરાયેલા પાણીમાં મચ્છરોનો પણ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં, પીવાના પાણીની પાઇપો પણ ગટરોમાંથી પસાર થતી જોવા મળી રહી છે જેને લઈને ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને ગામમાં પ્રશાસન પાસે સફાઈ ઝુંબેશ હાથ ધરવા માંગ કરી છે। ગામના નવનિયુક્ત સરપંચે સફાઈ કર્મચારીઓને કામે લગાડી દીધા છે અને ઝડપથી ગામને સ્વચ્છ બનાવવા માટે બાંહેધરી પણ આપી છે। पीने के पानी भी गंदा आता है और वो कह रहे कोई सालों से गंदा आ रहा है, हम तो मोल डला के पी रहे हैं पानी। आंगनवाड़ी है, यहाँ पे छोटे छोटे बच्चे, मच्छर वगैरह और ये नाले वगैरह सब खुले पड़े हैं, कोई ध्यान ही नहीं देता है। यहाँ पे गंदगी धुल जाती है थोड़ी, पर बारिश जाने के बाद काफी गंदगी हो जाती है और गटर लाइनों के अंदर पाइप लाइनें जो डली हुई है उन्हें बाहर निकाली जाए और उस पाइप लाइन अगर कोई काम करा फूट जाती है तो गंदा पानी, बासड़ा पानी आता है। तो मैं બધા સફાઈ કર્મચારીઓને બધા કામે લગાવી દીધા છે। ગટરો સાફ કરીને એ કચરો ટ્રેક્ટરમાં ભરી જવામાં આવે અને રોડની સાફ સફાઈ કરવામાં આવે। જ્યાં પાણી છે, પાણી ભરાયેલા છે તે બધા પાણી સાફ કરીને ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવે જેથી બાળકો બીમાર ના પડે અને ગંદકીના કારણે રોગ ફેલાય ના એ માટેની મેં સૂચના આપી દીધી છે।